કેટલી મિનિટ? 10 મિનિટમાં. ચાલુ કરી દઈએ. શ્યોર. સૌથી પહેલા આના માટે પનીર તળવાનું છે. આપણે અચ્છા. ગેસ ઓન કરીએ. નોન રેડી ટુ કુક ચાઇનીઝ સ્વીટ એન્ડ સાર જે છે એ એકચ્યુઅલી શું છે? સૂપ તરીકે આપણે લઈએ છીએ કે વેજીટેબલ તરીકે? વેજીટેબલ તરીકે લઈએ છીએ ને. અચ્છા. કોર્નફ્લોર લેવાનો છે 2 થી 3 ચમચી જેટલો. એમાં 200 ગ્રામ પનીર છે, એના ક્યુબ્સ કરીને રાખ્યા છે, આમાં એડ કરીશું. કોર્નફ્લોરમાં રગદોળી લેવાના છે. નોરની દરેક વાનગી માટે ફક્ત 2 વાક્યો કહેવા હોય તો કશું જ વિચારવાની જરૂર નથી અને કોઈ જ પ્રિપરેશનની જરૂર નથી. એક્ઝેક્ટલી એવું જ છે. જ્યારે પણ નોરની રેસીપી કરવાની હોય ત્યારે નહીં મીઠું, નહીં મરચું, નહીં ધાણા જીરું, એકદમ રિલેક્સ. એટલે તમને પણ શીખવાનું જ્યારે શીખવાની હોતી છે ત્યારે તમે પણ રિલેક્સ રહેતા હશો કે મારે બહુ પ્રિપરેશન નથી કરવાની. સાચી વાત. એ તો ખરું જ ઈશા, પણ જ્યારે રેસીપી તૈયાર થાય છે ત્યારે આપણને એમ થાય છે કે ધીસ ઇઝ સો કમ્પ્લીટ, સો ટેસ્ટી. આપણને આટલું રિલેક્સેશન મળવા છતાં સેટિસ્ફેક્શન પણ એટલું જ મળે છે. સેટિસ્ફેક્શન છે ખૂબ સરસ છે. દરેક રેસીપી નોરની એટલી જ ટેસ્ટી છે અને ઇટ્સ વેરી હેલ્ધી. જેનું ઓઇલ ને બધું જે છે એ પણ ઘણું ઓછું લઈને આપણે તૈયાર કરીએ છીએ. આવી રીતે બરાબર કોટિંગ કરી લીધું છે. ઓકે. અત્યારે આપણે કોર્નફ્લોરમાં કોરા જ રગદોળ્યા છે પનીરને, તો તેલમાં પડતા છૂટું નહીં પડી જાય કોર્નફ્લોર? ના, પનીરમાં પોતાનું જ એક સરસ મોઇશ્ચર હોય છે. એટલે તમે જ્યારે આવી રીતે કોર્નફ્લોરમાં એને રોલ કરો ત્યારે ઉપર સરસ કોટિંગ થઈ જાય છે એનું, એટલે કોઈ પ્રોબ્લેમ નથી થતો. હવે આને ફ્રાય કરીશું. લાઇટ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી એને તળીએ છે. નોરની વાનગીઓ આપણે જ્યારે બનાવીએ ત્યારે એ રેડી ટુ કુક છે તો એક મોટો ફાયદો છે જ. એની સાથે સાથે ટેસ્ટ પણ આપણને ઓથેન્ટિક મળે છે. એનો બીજો બેનિફિટ કહેવાય કે સૌથી મોટો બોનસ પોઈન્ટ છે. અને ટેસ્ટ એટલો બધો પરફેક્ટ છે, અને જો તમે એને મેઝરમેન્ટ સાથે ને એ રીતે એને જો બનાવો છો તો એકદમ બહાર જે રેસ્ટોરન્ટમાં તમને જે ટેસ્ટ અવેલેબલ હોય છે સેમ એવો જ ટેસ્ટ મળે છે. અને ઈશા, સાચું કહું ને તો આ 4 person સર્વિંગ છે. આ જ વસ્તુ તમે બહારથી તમે લેવા જાઓ તો તમને એના પ્રમાણમાં ખૂબ જ ઇકોનોમિક છે. અને જે પ્રોસેસ, જે તમારે ટીડિયસ પ્રોસેસથી જે કુકિંગ કરવું પડતું હોય છે એ ખૂબ જ સિમ્પલ પ્રોસેસ થઈ જાય છે. પનીર ફ્રાય થઈ ગયું છે. હવે ચાઇનીઝ સ્વીટ એન્ડ સાવરનો સોસ બનાવીએ આપણે. ગેસ ઓન કરીએ. 2 ચમચી તેલ લઈએ છે. તેલ સહેજ ગરમ થાય એટલે એમાં 1 નંગ ડુંગળી છે, એને સમારી લીધી છે, એ નાખીએ છીએ. આને સાતળવાનું છે. ક્યાં સુધી સાંતળવાનું છે? 1 મિનિટ માટે. સાથે સાથે આપણે 1 નંગ ગાજર છે, એને પણ મોટું સમારી લીધું છે, એ લઈએ છે. 1 નંગ કેપ્સિકમ છે, એ પણ ડાઈસ કરી લીધું છે, એ લઈએ. બધા વેજીટેબલ્સ મોટા કટ કરવાના છે. અને સ્ટર ફ્રાય કરીશું? હા, સ્ટર ફ્રાય કરીશું 1 મિનિટ માટે. અને ચાઇનીઝ કુકિંગ જ્યારે કરતા હોય તમે ત્યારે વેજીટેબલ્સ થોડા ક્રિસ્પી રહેવા જોઈએ. ખૂબ જ ચડી જાય અને સોગી થઈ જાય એવું ના હોવું જોઈએ. તો ચાઇનીઝનો જે ઓથેન્ટિક ટેસ્ટ છે એ જ મળી જશે. વેજીટેબલ્સને આપણે ફક્ત સ્ટર ફ્રાય કરીએ છીએ. હા. હવે આમાં 3 કપ પાણી એડ કરીશું. હવે આમાં નોટ રેડી ટુ કુક ચાઇનીઝ સ્વીટ એન્ડ સાવરનું પેકેટ એડ કરીશું. તરત જ એડ કરીએ છીએ કે પાણીને થોડું ઉકળવા દઈએ છીએ? ના, પાણીને ઉકળવા નથી દેવાનું. અચ્છા. તરત જ એડ કરી દેવાનું છે.
આ પેકેટ્સ નો બીજો એક ફાયદો એ છે કે આમાં ક્યારે લમ્પ્સ નથી થતા. ઓકે, એટલે ખૂબ સરસ જ- રીતે હા. મિક્સ થઈ જાય છે. ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જાય છે. આને 2 મિનિટ માટે કુક કરશું, જ્યાં સુધીમાં એનો જે સોસ છે એ થીક થઈ જાય અને એનો કલર જે છે એકદમ ફરી જવો જોઈએ. ઓકે. અત્યારે નોટ રેડી ટુ કુક ચાઇનીઝ સ્વીટ એન્ડ સાર તૈયાર થઈ રહ્યું છે. બ્રેક બાદ જોઈશું કે કેવું છે.